પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. દાખલા નંબર 6 ની આપણે અહીંયા ખરીદ નોંધ બનાવવાની છે. જાગો છો બધાય? બોલો આ કેટલા? 2. બધાયનો કોમેન્ટમાં જવાબ. ઓકે. 3 નિયમ છે ભાઈ નોંધ કરવા માટે. એક તો ઉધાર ખરીદી હોય અથવા જ્યારે વેચાણ નોંધ બનાવતા હોય ત્યારે ઉધાર વેચાણ હોય તો એન્ટ્રી કરવાની. એન્ટ્રી માલની હોવી જોઈએ. માલ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ખરીદી હોય કે વેચાણ એની એન્ટ્રી કરવાની નહીં. તો ખરીદી અને વેચાણની કરવાની એન્ટ્રી. ખરીદ નોંધમાં ખરીદીની, વેચાણ નોંધમાં વેચાણની, પણ ઉધાર હોવું જોઈએ. રોકડની એન્ટ્રી ન થાય. અડધા પૈસા ભર્યા હોય તોય લખવાના પૂરા. બસ આ 3 નિયમ છે. બાકી ચોથો નિયમ કઈ છે? હાવ ઈઝી ચેપ્ટર છે. 6થો પ્રશ્ન. રાજકોટના અભિષેક સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડે ખર્ચની નોંધ સહિત ખરીદી તૈયાર કરો. ઓકે, ખરીદ નોંધ તૈયાર કરો ભાઈ, કરી નાખશું. તેઓ વસેક, રેલવેનું મજૂરી જેવા ખર્ચાઓ નોંધવાના અલગ ખાના રાખે છે. કેના કેના છે ભાઈ? એક તો જીએસટી નું છે. જીએસટી ના 3 આવે. સીજીએસટી, એસજીએસટી, ગુજરાતમાં ધંધો કર્યો તો, ગુજરાતની બહાર ધંધો કર્યો તો આઈજીએસટી. એ ઉપરાંત આવશે મજૂરીનું ખાનું આવશે, પછી રેલવે નૂરનું ખાનું આવશે. એ બધા ખાના આપણે દોરવાના છે. કુલ 12% વસેકના આધારે ખરીદ નોંધ તૈયાર કરો. 12%. જો ગુજરાતની અંદર ધંધો કર્યો હોય તો સીજીએસટી 6%. સીજીએસટી કેટલું બાપા? સીજીએસટી 6% લેવાનું, કારણ કે 12% ના અડધા કરવાના. એસજીએસટી 6%. જો ગુજરાતની બહાર ધંધો કરીએ તો આપણે લેવાનું આઈજીએસટી. એ કેટલા લેવાના ભાઈ? 12%. ને કે 12% ના 2 ભાગ પડે, 6% અને 6%. ઓકે બેટા, હવે આગળ વાંચીએ ભાઈ. તો આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. નીચેના વ્યવહારની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. વસેક એટલે જીએસટી, એનો સમાવેશ થયેલ નથી. જીએસટી આપણે ગણવાનો છે ટૂંકમાં. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી ખરીદ નોંધ તૈયાર કરો. કરી નાખીએ હાલો. તો આની જેવું ઉદાહરણ કયું છે? ઉદાહરણ નંબર 3 તમારે હોમવર્કમાં કરવાનું. કાઢ્યું ઉદાહરણ નંબર 3? તો જેમ ઉદાહરણ નંબર 3 ની અંદર આપણે ખાના દોર્યા છે એમ આમાં ખાના દોરવાના છે. જો એમાં પેલું ખાનું કયું છે? તારીખ છે કે નહીં? તમારે બુકમાં ઘણા બધા લોકો બુકમાં આમ નો આવે ને, ખાના એટલા બધા હોય ને એટલે આમ આડું દોરે. આડા ખાના નથી દોરવાના. ખાના કેવા દોરવાના છે? ઊભા જ તે. નાના નાના ખાના રાખવાના. કેવા ખાના રાખવાના? કે જેથી લોચા પડે નહીં. આ ભાઈ નીકળતું નથી. ઉદાહરણ 3 બોલો પેજ નંબર 132. બહુ કરી હવે. લે બાપા 132 કાઢ દો. લે હાલો. શું છે ભાઈ? તો પેલા આવશે તારીખ. તારીખ પછીનું ખાનું કયું આવે બાપલિયા? વેપારીનું નામ. આ તમારી આગળ સ્કેલ હોય ને, એક સ્કેલ નું દોરવાનું. કેટલી સ્કેલ નું? 1. આ નાની પાતળી સ્કેલ હોય ને તમારી આગળ, લાવ દો તો. વેપારીના નામમાં આ 1 સ્કેલ વધીને 1.5 સ્કેલ, એનાથી મોટું હોવું જોઈએ નહીં. ખાપા છે, પછી ઓલું 5 નંબર છે ને અડધી સ્કેલના ખાના દોરવાના. કેટલા દોરવાના? આ સ્કેલ નું અડધી કરવાની. હાલો. તો હવે અહીંયા વેપારીનું નામ, એના પછી કયું આવશે બાપલિયા? આવક ભરતિયા નંબર. તો એમાં ખાલી લખવાનું આ ભ ન, કે જેથી આવી જાય. એના પછી આવે ખાપા. તો ખાપા લખાય એટલી જગ્યા રાખવી, વધારે જગ્યા રાખવી નહીં. ખાપા પછી ત્રીજું શું આવશે ભાઈ? કઈ કઈ વસ્તુ છે અહીંયા જોવાના? ખર્ચા. પેલા ખર્ચા લખવાના. જો ભાઈ મજૂરી છે અને રેલવે નૂર છે, તો અહીંયા લખવાનું મજૂરી. હું લખવાનું બાપલિયા? મજૂરી છે ને, મજૂરી ઉદાહરણમાં હશે જુઓ. પછી છે રેલવે નૂર. હા કે ના? આ બધા પોણી સ્કેલ અથવા અડધી સ્કેલ ના દોરવાના. કેટલા? પોણી અથવા અડધી. એના પછી આવશે સીજીએસટી. આ બે જ વસ્તુ છે ને ભાઈ, મજૂરી અને રેલવે નૂર સિવાય ત્રીજું કઈ નથી ને? નહીં, નથી. હાલો. સીજીએસટી પછી એસજીએસટી પછી આઈજીએસટી બાપલિયાવ. આઈજીએસટી. હાલો. એના પછી કુલ રકમ. બધા નાના નાના ખાના દોરશો તો જ આવશે, નકર ડોહું ભેગું થાય નહીં.
હાલો દોરાઈ ગયું? કોમેન્ટમાં લખો દોરાઈ ગયું હોય તો હા એમ. ખાલી હાવ ઈઝી દાખલો, 3 કે 4 જ એન્ટ્રી છે. મેં તો આટલું મોટું દોર્યું, તમે 4-5 લાઈન નું દોરશો એટલે મોજો મોજો થઈ જશે, હે ને? ઓકે. આંતરરાજ્ય પૂર્તિ ને આંતરરાજ્ય પૂર્તિ આવું લખવા જાવ ને તો અંતર ને આંતર એવું લખવું હોય તો અહીંયા લખજો, બાકી એવું કઈ લખવાની જરૂર નથી. આંતર ગુજરાતમાં હોય ને એને કહેવાય અંતરરાજ્ય. અચ્છા, અંદર અંતરરાજ્ય પૂર્તિ. અને અહીંયા જે છે ને આઈજીએસટી માં આવશે આંતર રાજ્ય પૂર્તિ. આહા, આમનામ મારી નાખ્યો, બીવરાઈ નાખ્યા આવા અઘરા અઘરા નામમાં. હાલો ડન છે? દાખલો શરૂ કરીએ. ખાના દોરાઈ ગયા દીકરાઓ? ના. હાલો સર, માલની ચોખ્ખી રકમનું બોક્સ. હા એ ભાઈ, એક માલની રકમનું બોક્સ તો રહી ગયું. ટંડણાન, હું તો જગ્યા કરી નાખીશ, તમે એડજસ્ટ કરજો. માલની રકમનું તો રહી ગયું ભાઈ. જો એમાં હશે તે આવક, ભરતિયા, નંબર. સારું થયું કીધું બાપલિયા, નકર જે માલ ખરીદ્યો એના ફત્યા ક્યાં લખત આપણે? ખાપા. આપણે તો હું લગ્નમાં તો વરરાજાને જ ભૂલી ગયા, વરરાજા વગર લગ્નમાં વિયા ગયા આપણે. માલની ચોખ્ખી કિંમત. બસ હાલો ડન. આપણે કેવું કર્યું? વરરાજા વગર લગ્નમાં વિયા ગયા. હાલો ડન. હાલો હવે તમે લખવામાં ચિંતા ન કરો, હું તમને લખવાનો ટાઈમ આપીશ. પહેલા આપણે દાખલો ઠપકારી દઈએ. પેલું જોવો એન્ટ્રી નંબર 1. શાહરૂખ સ્ટોર્સ પાસેથી 50,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. કેટલા ટકા? 10%. કેટલાનો માલ હતો? 50,000. પછી મજૂરીના 200 અને રેલવે નૂરના 5,000. 2,000 છે. આ મજૂરીના 2,000 અને રેલવે નૂરના 5,000 તેમના ભરતિયા નંબર 51 માં દર્શાવેલ છે. ઓકે, 50,000 નો માલ છે, 10% એનું ડિસ્કાઉન્ટ, 50,000 ના 10% 5,000. એ માઇનસ કરી નાખો 50,000 માં, એટલે 45,000 નો માલ ખરીદ્યો. ક્યાંથી ખરીદ્યો ભાઈ? શાહરૂખ સ્ટોર્સ પાસેથી. તો અહીંયા લખવાનું ભાઈ, પહેલી તારીખ જ હતી ને, તો અહીંયા લખવાનું શાહરૂખ સ્ટોર્સ ખાતે. શાહરૂખ સ્ટોર્સ ખાતે. હાલો ભરતિયા નંબર, બિલ નંબર કેટલું હતું ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બિલ નંબર કેટલું હતું? 51. એટલે ભરતિયા નંબરમાં 51. માલની ચોખ્ખી કિંમત 45,000 રૂપિયા. 50,000 નો માલ હતો, 10% વટાવ 5,000 માઇનસ કર્યા એટલે 45,000. પછી મજૂરીના કેટલા હતા? મજૂરીના 2,000 અને રેલવે નૂરના કેટલા? 5,000. મજૂરીના 2,000, રેલવે નૂરના 5,000. ઓકે, હવે આપણે ગોતવાનું જીએસટી. આપણને ચોખવટ કરી શાહરૂખ નું ક્યાં ગામમાં આવ્યું છે એમ, તો આપણે ગુજરાત સમજવાનું. હું સમજવાનું? ઓકે, તો હવે આપણે 6% સી જીએસટી ને એસજીએસટી ગોતવાનો. તો 45,000 ના નહીં કરવાના, આ ત્રણેયનો સરવાળો કરવાનો. 45 માં 2 નાખો એટલે 48, એમાં 5 નાખો એટલે કેટલા થયા ભાઈ? 52,000. 52,000 ના 6% કરો. હાલો 52,000 ના 6% બાપલિયાઓ કેટલા થાય? 3120 સી જીએસટી અને 3120 એસજીએસટી. આઈજીએસટી આવે નહીં. અને આ બધાયનો સરવાળો કુલ રકમમાં. હજી એક વખત કેવી રીતના આવ્યા? 45 માં 2 નાખ્યા એટલે 48, એમાં 5 નાખ્યા એટલે 52. 52,000 ના કેટલા ટકા કર્યા દીકરા? 6%. સી જીએસટી કેટલા ટકા લેવાનું? 6. એસજીએસટી 6 અને આવડું આઈજીએસટી હોય તો 12. એટલે 6% કર્યા એટલે 3120 અને 3120. આ બધાનો સરવાળો કરો. 52,000 માં 3120 નાખો કેટલા? 58,240. લ્યો એન્ટ્રી પૂરી. દેખાવમાં અઘરું છે, અઘરું છે
નહીં, હાવ ઠુલિયા જેવું છે ભાઈ, હાવ હેલું છે. પાંચમી એન્ટ્રી ભાઈ, હું કીધું બાપલિયા? દીપિકા પાદુકોણ, એલા એ દીપિકા પાસેથી 30,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, બરાબર. મજૂરી પેટે 500 અને રેલવે નૂરના 600, એમ કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી. એન્ટ્રી થાય આની? કેમ નો થાય? રોકડેથી છે, વાર્તા થઈ ગઈ. ઉધારની જ એન્ટ્રી કરવાની, રોકડાની એન્ટ્રી કરવાની. અહીંયા મારી દ્યો છોકરી નહીં, ચોકડી. હાલો એના પછી 20મી એન્ટ્રી બાપલિયા, શું છે? 40,000 નો માલ મુંબઈ. ગુજરાતમાં આવ્યું કે બહાર આવ્યું? હા, તો 6% કે 12%? 5%. બસ અમિતાભ બચ્ચન પાસેથી લઈ આવ્યા આપણે માલ. મુંબઈ મહારાષ્ટ્રના અમિતાભ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. કેટલાનો માલ હતો? 40,000 ના 10% કરો 4,000. કેલ્સી એડવાની જરૂર જ નથી. 40 માંથી 4 માઇનસ કરો એટલે કેટલા? 36,000 રૂપિયા. માલની ચોખ્ખી કિંમત 36,000. હા કે ના? હે? હા. હવે કઈ તારીખ હતી? 20મી ને? અહીંયા લખવાનું અમિતાભ, ઓય અમિતાભ ખાતે ટંટણા 36,000 ઠપકાર દીધા. બિલ નંબર કઈ છે ભાઈ? કેટલું છે બિલ નંબર? 251. ઠપકારો 251. હા કે ના? ઓકે. હવે આપણે ગણવાનું ને 12%. સી જીએસટી જીએસટી ગણવાનું કે નહીં ગણવાનું? પેલા રેલવે નૂર ને મજૂરી તો લખો. જો ભાઈ કેટલા છે મજૂરીના? 1000. રેલવે નૂર ના 2500, તો 1000 અહીંયા. મજૂરીના 2500, 36,000 માં 1 નાખો એટલે 37,000. એમાં 25 નાખો એટલે 39,500. એના 12% કરી નાખો ડાયરેક્ટ. 12% કેટલા? ઓ ભાઈ, ભાઈ કેટલા આવે? કોમેન્ટ કરો તો બાપ, અહીંયા નથી ભેગું થતું કોઈને. કેટલું આવ્યું? કર કર, વત્તા 2500 ગુણ્યા 12%. બહુ કરી 4740 રૂપિયા. પછી કે લગન નથી થતા, વત્તા કરીને બરાબર કરો એટલે જવાબ કેટલો આવે બાપલિયા? કેટલા? 44,240. બહુ કરી. સમજાણું? નો સમજાણું? જો હજી સમજાવું. નંગ જેમ નથી સમજાણું બધા નંગ ધ્યાન રાખ્યા. નંગ આ 36,000 માં 1000 પ્લસ કરો નંગ એટલે 38,000. એમાં 2500 પ્લસ કરો નંગ એટલે 39,500. અને અમિતાભ રેસ મહારાષ્ટ્રમાં એટલે 12% આઈજીએસટી એને એટલે કેટલા આવ્યા? 4840. હાલો ડન. ઓકે. અને બધાને ટોટલ કરો એટલે 44,240. એના પછી 25 35,000 નું એક યંત્ર ખરીદ્યું. એન્ટ્રી થાય? માલ ખરીદ્યું તો જ થાય. યંત્ર ખરીદ્યો, ફર્નિચર ખરીદ્યો, મકાન ખરીદ્યો, સાયકલ ખરીદ્યો કે ગમે એ ખરીદો, એન્ટ્રી થાય? ખાલી કોની થાય? માલની. એટલે આની એન્ટ્રી થશે. ઓકે. 30મી એન્ટ્રી ચેન્નાઈના અનુષ્કા શર્મા આગળ લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા? અનુષ્કા શર્મા, બરાબર. શર્મા નથી લખ્યું, ખાલી કહું. ક્યાં રહી છે? ચેન્નાઈમાં રહી છે. ઓકે. એની પાસેથી 25,000 નો માલ લીધો. 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર કેટલું મળ્યું? 44. રેલવે નૂરના કેટલા ચૂકવ્યા? અહીંયા કઈ લખ્યું રોકડા ચૂકવ્યા? નહીં, મતલબ ઉધાર વહીવટ છે. કેવો વહીવટ છે? તો એન્ટ્રી થાય કે નો થાય? નો થાય. હું લેવા નો થાય? માલા બાપા ઉધારની એન્ટ્રી કરવાની છે. ઉધારની કેની એન્ટ્રી કરવાની છે? પછી કે લગ્ન નથી થતા. તું સાચું વિચાર, સાચું મને કહેજે. અનુષ્કાના વિચારમાં ખોવાઈ ગયો તો ને તું? હા, કે શું કરતી હશે? ચા બનાવી હશે અનુષ્કા? હાલો લખો અનુષ્કા ખાતે. અનુષ્કા ખાતે. હાલો બિલ નંબર 44. કેટલાનો માલ હતો? 25,000. એના 10% 2500 માઇનસ કરો 22,500. કેટલા થયા? થાય કે નો થાય? તો કે હા. અને મજૂરીના કેટલા છે ભાઈ? મજૂરી કઈ નથી, રેલવેના છે. કેટલા છે? 500. 22,500 માં 500 નાખો 23,000 થયા ને? 23,000. હવે અનુષ્કા ચેન્નાઈમાં રહે. ગુજરાતમાં આવ્યું ચેન્નાઈ કે બહાર આવ્યું? તો સી જીએસટી એસ જીએસટી આવે કે આઈજીએસટી? આઈજીએસટી કરો. 23,000 ના 12%, 2760. ઈ પ્લસ કરી નાખો. 23,000 માં 2760 એટલે 25,760.
દાખલો થઈ ગયો પૂરો. ઠપકારો ટોટલ હાલો ઝડપથી. હાલો આનો ટોટલ 45,000 વત્તા 36,000 વત્તા 22,500. હાલો કેટલો થાય કોમેન્ટમાં જવાબ બકુડાવ. કેટલો હેલો દાખલો છે? 48,000. વાહ જિજ્ઞાસુ, 48 આવે છે ભાઈ? 48,000 આવે છે બાપલિયા? 45,000 36,000 ને 22,500. ભાઈ 48 ને આવતો 1 લાખ ના આવે બેન. હું દેવિકાનું કોઈ દી સાચું જ ન માનું, કારણ કે દેવિકા છે કે ને એ અમારી દેવી છે. હાલો 1,03,500. હાલો 2,000 ને 1,000 3,000. આ તો મોઢે થાય. 5,000 ને 2,500 7,500 ને 500 નાખો એટલે 8,000. આ 3120 એમ નામ, આ 3120 એમ નામ. હવે હું જ કરી નાખું 4840, કારણ કે તમારા ભરોસે બેહાય એવું નથી બાપ. 2760 11મા ધોરણમાં એવા કેલ્સી વાપરતા હતા તો 7,500. અને આ બધાનો સરવાળો કરો 58,240. 44 નહીં, તમારો વિશ્વાસ જ ન કરું, મારા બાપા ના પાડે. હાલો 1,28,200. હા આવી ગયો જવાબ. દાખલો પૂરો થઈ ગયો. 6 માર્ક્સ મળી ગયા. હા ભાઈ 6 6 7 8 લાઈન ની ખાના દોરવાનો, આમ લીટા ટાણી નહીં નાખવાના બહુ. હા જો આ જો અમારી બેન છે ડાયા ડાયા, જો કેટલો મોટો દોર્યો એ દાખલો. જો પૂરો થઈ ગયો દાખલો. પછી કે લગ્ન નથી થતા સર. હાલો એના પછીનો દાખલો, દાખલા નંબર 7. એક આરે પછી લખી નાખજો, હું કરાવી દઉં તમને. 7 કરાવી દઉં છું, 8 કરાવી દઉં છું, કોઈ કહેતા નહીં. પછી તમે એક આરે લખી નાખજો. દાખલા નંબર 7. આપણે અત્યાર લગી 3 દાખલા ખરીદ નોંધના કર્યા, ચોથો પાંચમો છઠ્ઠો. હવે વેચાણ નોંધ કરવાનું કાંઈ નહીં. જોવો અહીંયા નીચેના વ્યવહાર પરથી શ્રી પ્રભાત હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. તો કોણ છે? શ્રી છી નહીં એટલે શ્રી પ્રભાત હાર્ડવેર. હાલો લખો શ્રી પ્રભાત હાર્ડવેર. બરાબર. હાલો તેમાં જેમ હતું એમ આવશે તારીખ. આની જેવું છે ઉદાહરણ નંબર 4. કેવું છે? ઉદાહરણ નંબર 4. અહીંયા નથી લખતો. બરાબર. બેઠે બેઠો દાખલો, કાંઈ ફરક નહીં. ઉદાહરણ નંબર 4 આની જેવું છે. આપણે ક્યાં દાખલા નંબર કરીએ છીએ? કેટલામો? દાખલા નંબર 7. શું આવશે? તારીખ. હવે ઓલા હતા વેપારી એટલે વેપારીનું નામ આવ્યું. આપણે વેચાણ કરીએ તો વેપારીને વેચાણ કરીએ કે ગ્રાહકને વેચાણ કરીએ? ગ્રાહકને. તો અહીંયા આવશે ગ્રાહકનું નામ. શું આવશે? ગ્રાહકનું નામ. ઓકે. એના પછી હવે અહીંયાથી ઓલું બિલ આવે, અહીંયા આપણે માલ મોકલશું એટલે બિલ મોકલશું એટલે જાવક ભરતિયા નંબર આવે. શું આવે? ઓલામાં આવક ભરતિયા નંબર, આમાં આવશે જાવક ભરતિયા નંબર. એના પછી શું આવે? ખાપા. એના પછી શું આવે? રકમ. વાર્તા થઈ ગઈ પૂરી. આગળ દાખલો પૂરો થઈ જાય. ખાલી 3 એન્ટ્રી છે દાખલામાં, એટલે બીજું કઈ છે નહીં. 5 મિનિટમાં દાખલો પૂરો. હવે વેચાણ નોંધ છે ભાઈ. પ્રભાત હાર્ડવેર ની વેચાણ નોંધ જેમ ખરીદ નોંધમાં કરતા હતા એમ ઉધાર વેચાણ કર્યું હોય એ લખવાનું. અડધું પૈસા મળ્યા હોય તોય પૂરેપૂરા જ પૈસા લખવાના. જેનો ઓર્ડર આપ્યો હોય લખવાનું નહીં. રોકડ આપ્યું હોય લખવાનું. માલ વેચ્યો હોય એની જ એન્ટ્રી થાય. મશીન વેચ્યું હોય, મકાન વેચ્યું હોય, ઘર વેચ્યું હોય કે પછી કંઈ પણ વેચ્યું હોય માલ સિવાય તો એની એન્ટ્રી થાય નહીં. પેલી એન્ટ્રી. હાલો ભાઈ હું કીધું? નંબર 1, નેહા ને 20,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો. બિલ નંબર કેટલો ભાઈ? 80. નેહા ને વેચ્યો છે. લખો નેહા ખાતે. કઈ મેં છે ભાઈ? ટંટણાન 1 જૂન. ઓકે. તો અહીંયા લખું છું ભાઈ 1 જૂન નેહા ખાતે. કેટલાનો માલ વેચ્યો ભાઈ? નેહા ખાતે. મારે પેજ ક્યાં ઉપર નીચે આમ થોડું કામ સેટ કરી દઉં સરસ મજાનું. હાલે. હાલો નેહા ખાતે કેટલાનો વેચ્યો? 20,000 નો માલ. ઠપ કરી દઈએ 20,000 અહીંયા. પીપી. બિલ નંબર કેટલું છે ભાઈ? 80. ઠપ કરી દો 80. લ્યો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ. બોલો ઘટે તો? બાકી શું ઘટે? બીજી એન્ટ્રી. હા બીજી છે, કઈ અઘરું નથી. વિધિએ સ્ટોર્સ ને 10,000, વિધિ સ્ટોર્સ ને 10,000 નો માલ 5% વેપારી વતાવે વેચ્યો.
મજૂરીના 400 સાથેનું બિલ નંબર 85 મોકલ્યું. મજૂરીના પૈસા એડ નહીં કરવાના, ખાલી યાદ લખવાના. કેટલાનો માલ હતો? 10,000. વેપારી વટાવ કેટલું હતું? 5,000. એટલે સોરી 5%. 10,000 ના 5% કરો એટલે 500 થાય છે. 10,000 માંથી 500 માઇનસ કરો એટલે 9,500. કોને વેચ્યું ભાઈ? વિધિબેન ને. તો અહીંયા જોન વિધિ સ્ટોર ખાતે, વિધિ સ્ટોર્સ ખાતે કેટલું છે બિલ નંબર ભાઈ? 85. હા કે ના? અને કેટલા રૂપિયા છે? 10,000. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? ડન. એ 9,500 9,500 10,000 નહીં ભાઈ, ઓલો વટાવ માઇનસ કરવાનો ને. સારું થયું બોલી હો બકા. હાલો ભાઈ 12મી એન્ટ્રી થાય કે ન થાય? 15,000 નું માલનું વેચાણ કર્યું. થાય? કેમ ન થાય? કેમ ન થાય? વ્યક્તિનું નામ નથી, મતલબ એવો રોકડ વહીવટ છે. કેવો વહીવટ છે? એને 15,000 નું માલનું વેચાણ કર્યું. આ રોકડો વહીવટ છે, નામ નથી. નામ હોય તો ઉધાર વહીવટ કહેવાય, નામ ન હોય તો રોકડો કહેવાય. તો રોકડ વ્યવહાર છે એની એન્ટ્રી થાય 15મી એન્ટ્રી. 10,000 નું યંત્ર, ક્રીમાને 3,000 યંત્ર વેચ્યું, એન્ટ્રી થાય. માલ વેચ્યો હોય તો જ થાય, યંત્ર ની થાય નહીં. પછી શિમોલી ને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. શિમોલીએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા. બિલ નંબર કેટલું? તો પૂરા પૈસા લખવાના કે અડધા લખવાના? અડધા આપ્યા હોય તોય લખવાના પૂરા. કોને વેચ્યો ભાઈ? શિમોલી. 23 તારીખ 23 જૂન. ટંટણાન હું લખવાનું? શિમોલી ખાતે. તું ના પાડતો તો કે એન્ટ્રી ન થાય. એન્ટ્રી થાય. હું અડધા પૈસા હોય તો એન્ટ્રી. હાલો હવે આ સોતો 5મો દાખલો, સોતો દાખલો બાપ. હવે ભૂલ ન પડવી જોઈએ. બિલ નંબર કેટલું છે? 90. કેટલાનો માલ? 15,000. એના 10% વેપારી વટાવ 1500. 15,000 માંથી 1500 માઇનસ કરો એટલે 13,500. એના પછી ભાઈ શિમોલી વાળી થઈ ગઈ એન્ટ્રી. 28મી રિદ્ધિ ને 20,000 ના માલનું વેચાણ કર્યું. 10% રોકડ વટાવથી કર્યું. 10% રોકડ વટાવે કેનાથી કર્યું? રોકડેથી કર્યું. એન્ટ્રી થાય? કેમ ન થાય? રોકડેથી કર્યું એટલે એન્ટ્રી થાય. તો 28 માં મારીએ ચોકડી. 29 મિત પાસેથી 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. એન્ટ્રી થાય? બિન આર્થિક વ્યવહાર છે, એન્ટ્રી થાય નહીં. 30મી એન્ટ્રી વજ્ર ને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. થશે. કેટલું બિલ નંબર છે? 955. તો 30 જૂન. શું નામ છે ભાઈ? વ્રજ્ર. વ્રજને ખાતે, વ્રજને નહીં, અહીંયા વ્રજ ખાતે. કેટલું બિલ નંબર છે બાપલિયાઓ? 955. કેટલાનો? 30,000 નો માલ. 10% વેપારી વટાવ. 30,000 ના 10% 3,000. 30 માંથી 3,000 કાઢો એટલે 27,000. કરી નાખો. હાલો નો સરવાળો. દાખલો પૂરો થઈ ગયો. હાલો બાપ. ઘટે તો જિંદગી ઘટે. 20,000 પ્લસ 9,500 13,500 પ્લસ તાને સરવાળા કરતા કેલ્ક્યુલેટર માં છોકરીને સરવાળો કરતા આવડતો. હું દેવિકા હું કરેસ તું બેન? હાલો 70,000 પાકું. હાલો ડન. ડન છે દીકરાઓ? ડન ડન ડન. બધા લોકો. આલિયા, હાલો બાપા. વૈષ્ણવી, રવિ, વેરી ગુડ. ચલો હવે નિસર્ગ પટેલ, શાબાશ. હાલો એના પછી હજી એક દાખલો કરી નાખીએ, પછી 3 દાખલા લખી નાખો. દાખલા નંબર 8. હવે આ વેચાણ જ છે પણ 3 વસ્તુ વેચીએ છીએ એટલે ખાનાવાળી વેચાણ નોંધ આવશે. એક તો સુતરાઉ કાપડ વેચીએ છીએ, ખાદી વેચીએ છીએ અને રેશમી વેચીએ છીએ, રેશમ વેચીએ છીએ. તો અહીંયા આવશે ભાઈ, શું આવશે? પેલા તો કોનું છે? દાખલા નંબર 8. નીચેના વ્યવહાર પરથી નીતિન સ્ટોર્સ, તો આપણે લખવાનું નીતિન સ્ટોર્સ ની વેચાણ નોંધ. હું લખવાનું? નીતિન સ્ટોર્સ ની વેચાણ નોંધ. હાલો ખાના દોરવા મળો મારી યારે. અહીંયા આવશે પેલા તારીખ
પછી આવશે ગ્રાહકનું નામ, ગ્રાહકનું નામ, પછી આવશે જાવક ભરતિયા નંબર, જાવક ભરતિયા નંબર, પછી આવશે ખાપા, ખાપા હેને, એના પછી આવશે 3 કાપડ. કયા કયા કાપડ છે ભાઈ? સુતરાઉ, ખાદી અને રેશમી. અહીંયા લખું સુતરાઉ, બરાબર ને, સુતરાઉ, પછી આવશે ખાદી, પેલા હે દીર્ઘાય વાળી બહુ મોટી કરી મેં, ખાદી અને રેશમી, રશ્મિ નહીં હો, રેશમી, અને એના પછી આવશે કુલ. હાલો પૂરું થઈ ગયું. હાલો પેલી એન્ટ્રી જોઈએ, જરા ધ્યાન રાખો. હવે જ્યારે આટલી મોટી મોટી એન્ટ્રી હોય કે નહીં, ત્યારે શું કરવાનું ખબર? છેલ્લી લાઈન વાંચવાની. આ પોઈન્ટ પછી હોય ને, ટપકા પછી વાંચવાનું. એના ઉપરથી ખબર પડી જાય ઉધાર છે કે રોકડ. જો અહીંયા ઉધાર હોય તો જ એન્ટ્રી કરવાની, રોકડ હોય તો કરવાની નહીં. છેલ્લે વાંચો, હું કીધું? શાકની મુદ્દત કેટલા માસ? મતલબ એવો કે આ ઉધાર એન્ટ્રી છે, ઉધાર વહીવટ છે, તો આની એન્ટ્રી થશે. હું કીધું? કોને માલ વેચ્યો છે? જાનકી સ્ટોર્સ ને. તો આપણે પેલા લખી નાખીએ 1 મે જાનકી સ્ટોર્સ, પછી બધું આગળ વાંચતું જવાનું, લખતું જવાનું, બરાબર. જાનકી સ્ટોર્સ ખાતે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું લખ્યું ભાઈ? જાનકી સ્ટોર્સ ખાતે, ખાતે પીતે સુખી. હાલ ભાઈ પીપી મારી આગળ જગ્યા પછી આમ કરી નાખું કા. જાનકી સ્ટોર્સ ખાતે. હાલો વાપર્યા. હવે જરાક જુઓ અહીંયા કેટલા રૂપિયા છે, થોડુંક નાનું કરી નાખો એટલે ઉપર નીચે ન કરવું પડે. પીપી હવે જો જાનકી સ્ટોર્સ ને 100 રૂપિયાનું મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40 ના ભાવે વેચ્યું. 100 રૂપિયાનું મીટર હતું, બરાબર. 100 મીટર કાપડ સોલી કેટલા રૂપિયાનું હતું? 40. તો 100 ગુણ્યા 40 કરો, 4000. વેપારી વટાવ છે તો કે આ છે, જો અહીંયા કેટલા ટકા છે? 10%. તો 4000 ના 10% 400 રૂપિયા થાય. એ માઇનસ કરી નાખો એટલે સુતરાઉ કાપડમાં લખવાના 3600. સુતરાઉ કાપડમાં કેટલા લખવાના? 3600. કેમ આવ્યા? તો કે ભાઈ 100 મીટર છે, 1 મીટરના 40 રૂપિયા, 100 ગુણ્યા 40 40000, એના 10% 400, માઇનસ કરો એટલે 3600. પછી 200 મીટર ખાદી, મીટરનો ભાવ કેટલા રૂપિયા છે? 20. હાલો તો અહીંયા 200 ગુણ્યા 20 કરો, એનાય 4000 જ થાય. કરો 200 ગુણ્યા 20. ક્યાં 200 ગુણ્યા 20 ક્યાં 4000? એના 10% 400, માઇનસ કરો 3600. તો ખાદીમાં કેટલા આવશે ભાઈ? 3600 રૂપિયા. હા કે ના? અને રેશમી કાપડ, રેશમી કાપડ કેટલું છે? 50 મીટર, અને ભાવ કેટલો? 2000. કરો 50 ગુણ્યા 2000, 10000. એના 10% કરો એટલે 1000, એ માઇનસ કરો એટલે કેટલા વધ્યા? 9000. એટલે અહીંયા જે છે રેશમી 9000 રૂપિયા. હાલો કરો સરવાળો. 3600 3600 9000, 36 72 ને 9 16200 થાય છે. 16200. વાર્તા થઈ ગઈ પૂરી. 4 જ એન્ટ્રી છે કે 5 જ એન્ટ્રી છે? પેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી આ ગોપી થી નહીં વાંચવાનું. ક્યાંથી વાંચવાનું? છેલ્લે. હું કીધું ભાઈ? 2 માસની શાક પર વેચ્યો, દેખાય? શાક ઉપર એટલે ઉધાર વેચ્યો. એન્ટ્રી થાય કે ન થાય? થાય. તો કરી નાખવાની. હાલો ભાઈ, તો અહીંયા કોને વેચ્યો સ્માર? ગોપી ટ્રેડર્સ ને. તો 8 મે ગોપી ટ્રેડર્સ ખાતે બાપલિયાને કેટલાનો માલ વેચ્યો છે ભાઈ ગોપીને? તો કે હાલો ભાઈ 200 મીટર સુતરાઉ કાપડ કેટલા રૂપિયાનું ભાવ છે? 60. તો કરો 200 ગુણ્યા 60. હાલો 12000 આવ્યા? 12000 વેપારી વટાવશે. જુઓ ક્યાંય? આ છે 12000 ના 10%,
1200 12,000 માંથી 1200 માઇનસ કરો એટલે 10,800 તો અહીંયા કેટલા થઈ ગયા ભાઈ 10,800 સુતરાઉ ડન ઓકે એના પછી સુતરાઉ પછી કયું ખરીદ્યું એમને 80 મીટર રેશમી કાપડ દીઠ કેટલા 190 તો રેશમી કરો 80 ગુણ્યા 190 80 ગુણ્યા 190 કેટલા 15,200 એના 10% કરો 1520 માઇનસ કરીને બરાબર દબો 13,000 રેશમીમાં લખવાનું ખાદી ખરીદ્યું નથી એટલે ખાદીમાં દેશ 13,680 એમાં 10,800 નાખી દો એમાં 10,800 નાખી દો 24,480 હાલો વાર્તા થઈ ગઈ પૂરી ડન એના પછીની એન્ટ્રી હાલો 15મી એન્ટ્રી અહીંયાની પછી વાંચવાનું શું કીધું ભાઈ જો અહીંયા 10% રોકડ વટાવે નાણા ચેકથી તરત ચૂકવી દીધા બરાબર ને આ ખરીદ નોંધ હતી કે આ વેચાણ નોંધ છે વેચાણ નોંધ છે ને હા એમને તરત નાણા શું કરી દીધા છે ભાઈ ચૂકવી દીધા એન્ટ્રી થાય કેમ રોકડ વહીવટ છે નાણા તો ચૂકવી દીધા એટલે એન્ટ્રી થાય તો શું કરી દેવાની ચોકડી હાલો ક્યાં લખ્યું ભાઈ જો નાણા ચેકથી તરત ચૂકવી દીધા આગળ 20મી એન્ટ્રી શું કીધું ભાઈ વાંચો પ્રીતિ સ્ટોર્સ પ્રીતિ છે ને આ પ્રીતિ સ્ટોર્સ 40 મીટર ખાદી 60 મીટર સુતરાઉ કાપડ અને 100 મીટર રેશમી કાપડ મોકલવાનો ઓર્ડર આપ્યો બિન આર્થિક વ્યવહાર એન્ટ્રી થાય હવે થાય હવે પ્રીતિએ જે ઓર્ડર આપ્યો હતો ને આપણે એ પ્રમાણે માલ મૂકવી દીધો જો પ્રીતિ સ્ટોર્સ ને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણે માલ અનુક્રમે 30 મીટર દીઠ 50 મીટર દીઠ અને 220 રૂપિયા મીટર દીઠ ના ભાવે 10% વેપારી વટાવે મોકલી આપ્યો હવે એન્ટ્રી થાય તો અહીંયા લખો શું આવશે પ્રીતિ આવશે ને કેટલામી એન્ટ્રી છે એન્ટ્રી નંબર 22 20 નહીં બેટા 22 મે શું આવશે પ્રીતિ સ્ટોર્સ ખાતે બિલ નંબર કેટલું છે 128 મૂકી દઈએ બિલ નંબર 128 આ પેલા બે માં બિલ નંબર હતા હાલે તો આપણે લખતા ભૂલી ગયા તો કયો તો ખરા મે માં કેટલું હતું પેલી મે માં 125 બિલ નંબર 125 અને આમાં કેટલા હતા 126 ઓકે ભાઈ બોલતા રહ્યો બાપ 125 અને 126 ઓકે હવે જો અહીંયા કેવી રીતના પૈસા ગોતવાના થોડુંક ધ્યાન રાખવાનું નકર જગોમગો થઈ જાય જરાક સમજો એ કેટલા મીટરનો ખાદીનો ઓર્ડર આપ્યો હતો 40 મીટર ખાદીનો ભાવ કેટલા રૂપિયા 30 તો કરો 40 ગુણ્યા 30 1200 એના 10% કરો એટલે 120 થાય માઇનસ કરો હું જવાબ આવે 1080 ઓકે 60 મીટર સુતરાઉ કાપડનો ભાવ કેટલો હતો 50 તો 60 ગુણ્યા 50 કરો એટલે 3000 એના 10% કરો એટલે 300 માઇનસ કરો એટલે 2700 જવાબ એ સૂત્રાઓમાં લખવાનું ઓકે આ ખાદીમાં લખવાનું તો 1080 સૂત્રાઓમાં કેટલા આવ્યા 2700 હા કે ના પછી 100 મીટર રેશમી કાપડ કેટલું 100 એના કેટલા ભાવ હતા 220 તો કરો 220 ગુણ્યા 100 22,000 એના 10% કરો એટલે 2200 માઇનસ કરો કેટલો જવાબ આવે 19,800 ત્રણેયનો સરવાળો કરી નાખો 23,580 હાલો ડન એના પછી 26મી એન્ટ્રી થાય કે નહીં દેસાઈ એન્ડ કંપનીને 15,000 રૂપિયાનું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું બિલ નંબર કેટલો છે 129 પૈસા આપ્યા આપણને નહીં ક્યાં આપ્યા ક્યાં લખ્યું 15,000 નો માલ વેચ્યો છે પૈસા ક્યાં રોકડા ચેક થી આપ્યા કે રોકડા આપ્યા એવું કઈ છે નહીં મતલબ ઉધાર વહીવટ છે કેવો વહીવટ છે ઉધાર એટલે 26 મે હું લખવાનું ભાઈ કઈ છે કંપનીનો માલિક દેસાઈ એન્ડ કંપની ખાતે બિલ નંબર કેટલું છે ભાઈ 129 ક્યાં છે હા છેલ્લે 129 ઓકે ભાઈ હાલો માલ વેચીએ આપણે દેસાઈ ને કેટલા હજારનો 15,000 10% કરો એટલે 1500 માઇનસ કરો એટલે 13,500 સુતરાઉ કાપડમાં બાકી બે માં ડેશ અહીંયા 13,500 એમ નામ હા કે ના ઓકે 30મી
CDM સ્ટોર્સ 20,000 નો માલ ખાદી, 5% વેપારી વટાવ અને 18% વસેક ચડાવીને બિલ નંબર 130 મોકલી આપ્યું. અહીંયા ખાલી આપણે માલના જ પૈસા લખવાના. કયા પૈસા લખવાના? GST BST પ્લસ કરવાનું નહીં. હાલો 20,000 ના 5% એટલે 1,000 માઇનસ કરો એટલે કેટલા થઈ ગયા? 19,000 આવ્યું. તો અહીંયા લખવાનું 30મી એન્ટ્રી, 30મી દાખલો પૂરો. CDM સ્ટોર્સ ખાતે બિલ નંબર કેટલું છે ભાઈ? 130. હાલો કયું કાપડ છે ભાઈ? ખાદી છે ને. 20,000 ના 5% એટલે 1,000 માઇનસ કરો એટલે 19,000 ખાદીમાં ડેશ અહીંયા 19,000. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. કરો સરવાળો એટલે જગો મગો. હાલો સુતરાવનો જવાબ શું આવ્યો? 96. સુતરાવ કાપડનો, સુતરાવ કાપડનો ટોટલ કરો. કોમેન્ટમાં જવાબ છોકરાઓ. 49,600. દેવિકા બોલે છો બાપા, જોજો અમારે દેવિકા છે બાપ. હાલો છોકરાઓ શું જવાબ આવે છે? 49,600 આવે છે? નથી આવતો ને? જોયું? આ દેવિકા હાવ એલા બેન કેલ્ક્યુલેટરમાં તને ચાપ દબાવતા નથી આવડતી. તું જોતો ખરા આમ કેમ કર દીકરા. કેટલો આવે છે? 30,600. 200 કે 600? 30,600. અમારે દેવિકા છે ને વાત નો પૂછો. હાલો 30,600. હાલો આનો ટોટલ કરો. 3600, 1,080 અને 19,000. 23,680. હાલો આનો ટોટલ કરો. 9,000, 13,680 અને 19,800. હાલો હાલો કેટલો આવે કોમેન્ટમાં કયો? 42,480. ઓકે હાલો 42,480. શાબાશ. હાલો આ ત્રણેયનો સરવાળો કરી નાખો. કેટલા? 96,760. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ. કેટલા દાખલા ગણ્યા? 3. 3 દાખલા ઠપ કરી દો. હાલો મજા આવી ગઈ ને? ઘટે તો જિંદગી ઘટે. હાલો 6થો દાખલો. આની જેવો ઉદાહરણ 3 હોમવર્કમાં કરવાનું છે તમારે. Painted, Painless Learning.